એકલી એકલી વેફર ખાસ અને એ આ ઉંમરે લાવ. એ તને મેં ના પાડી ખા મત. મમ્મી હું શું કહું, આ વિનુ કાકાના ઘરે એના છોકરાને હમણાં લગ્ન થયા છે ખબર ને, નવી હોવ આવી છે, બહુ ડાય છે નહીં? બહુ સીધી છે. તું માનીશ એ આવીને ત્યારથી એના ઘરમાં ખબર નહીં કેમ એકદમ શાંતિ છે, એકદમ સીધી છે ઈ. અને દેખાવડી એ કેવી છે, ઘર શોભે એવી. ઘર શોભે એવી છે એટલે તેના ઘરમાં કોઈ દિવસ કંકાસ નથી થતો. બાકી આ આપણી સોસાયટીમાં એક ઘર એવું નથી કે જેના ઘરમાંથી મને અવાજ ન આવે. પણ મારો બેટો આના ઘરમાં આટલી શાંતિ કેમ છે? આપણે શેને માટે છીએ? હા એ તો ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, નવી નવી આવી છે તો એના પોખણા તો આપણે કરવા પડશે ને. કરવા પડશે અને દિવાસળીએ મૂકવી પડશે ને. હા એ કામ તારું. હા ઈ કામ મારું. હું ધુવાડો કરીશ અને આગ તું લગાવજે. જોઈ લે મમ્મી, જોઈ લે ખાલી તું, નસીબ જો એના નસીબ. 100 વર્ષની થવાની મારી બેટી હાઈલી આવે છે. જો તો લાગે છે કેવી પરી જેવી. તો ખરેખર એનો ઘરવાળો એવો છે ને, ખબર ને આને આવી કેમ મળી ગઈ. ઓલું કહે ને કે કાગડો દૂધ પાક લઈ ગયો, એના જેવું કામકાજ. નસીબની વાત છે ચકુ, નસીબની. જાને હવે ઈ જાય પેલા જા. તમે અશોકભાઈના ઘરના ને? હા, પણ તમને ઓળખ્યા નહીં. હું ભારતીબાની દીકરી, અહીંયા 2 ઘર મૂકીને જ રહું છું. હા હા, ભારતીબેનને તો ઓળખું છું, બસ તમને નથી ઓળખતી. એમની વાતો તો મેં બહુ સાંભળી છે શેરીમાં. હા હો, પણ તમારી વાતો અમે બહુ સાંભળી છે. આખા શેરીના મોઢે બસ તમારું જ નામ હોય છે. બધા એમ જ કહે છે અશોકભાઈની ઘરવાળી એટલે ઘરવાળી છે, એટલી ડાય, એટલી સંસ્કારી કે આખી છે ને ઘર રખી છે. કોઈ દિવસ કઈ મગજમારી હોય જ નહીં એની તો. પણ નસીબ એના ફૂટેલા હે. કેમ નસીબ ફૂટેલા છે? આવું કેમ બોલો છો? મારા ઘરના તો બહુ સારા છે. તમે ક્યારેક મારા પિયર આવો ને તો તમને ખબર પડે. મારું નસીબ બહુ સારું છે ભાઈ. ભાભી, હવે તમારું પિયર જ તમારું ઘર નથી હો. હવે અશોકભાઈનું ઘર ય તમારું જ ઘર કહેવાય. હા, તું શું થઈ ગયું? અહીંયા પણ બધા સારા જ છે. મારા સસરા અશોક બે બહુ મને સાચવે. તમે માનશો નહીં, એમને એકવાર ખબર પડી ને કે મને ગુલાબજાંબુ બહુ ભાવે છે તો રોજ મારા માટે ગુલાબજાંબુ લાવે. એટલું સારી રીતે રાખે છે. બિચારીને હવે કેમ ખબર કે શું કામ ગુલાબજાંબુ લઈ આવતા હોય? મતલબ એમ ભાભી, મારે હવે તમને કેમ વાત કરવી તમારા ને તમારા ઘરની? અરે પણ શું થયું છે? બોલો ને તમે. તમને કાંઈ ખબર નથી? નહીં. જો ભાભી, આવું છે ને મારે બોલાય નહીં, પણ તમારો ઘરવાળો છે ને 1 નંબરનો દારૂડિયો છે. મારો ઘરવાળો દારૂડિયો? હા. નિકિતાબેન, તમારે ભૂલ થાય છે. 1 મહિનો થયો મારા લગ્નને, મેં ક્યારે એમને દારૂ પીતા નથી જોયા. હા તે ન જ જોવો ને, બાપ દીકરો ભેગા થઈને બાર પીને આવે. હવે બાપ દીકરો બે ભેગા પીતા હોય તો ઘરે આવીને ખબર પડે? અરે તમે માનશો નહીં, એટલે તો આ ઘરમાં કોઈ દીકરી નહોતું દેતું. આ તો ખબર નહીં તમે કેમ આવ્યા. હું ને મારી બા તો એ જ વિચાર કરતા હતા કે આટલી ભોરા પારેવડા જેવી દીકરીને આ ઘરમાં દીધી કોણે? આવું બધું છે? મને તો કઈ વાતની ખબર જ નથી. અને મારા પપ્પા તો એવું કહેતા હતા કે ભલે બહુ દેખાવડો નથી પણ સંસ્કારી છે ને એટલે તારા લગ્ન ત્યાં કરાવું છું. તમે કહો છો કે એ દારૂ પીવે છે? બેન, તું મારી વાત સાંભળ. જો હું તને બેન કહું છું, કોઈ બાપ એમ કે મારા દીકરાના લખણ આવા છે ન જ કે ને, કે તો લગ્ન ન થાય. અને જેટલાને ખબર હતી એ કોઈ ઠેકાણું ચીંધું નથી. તું ભોળીને તારો પરિવાર ભોળો કે આના ઘરમાં આવ્યા. એટલે મારા સસરા પણ દારૂ પીવે છે? બે ફામ. એટલે તો વિચાર કર ને, તારા હાહુના ગયા પછી તારા સસરાના બીજા લગ્ન એટલે જ નથી થયા. અને વાહે તારો ઘરવાળો, અને એને કોઈ દીકરી નહોતું દેતું. ક્યાંથી દે દીકરી? તું ઈ કે શેરીની કોઈ દીકરીઓને છે ને એ નજરે ભાડી નથી મૂકતા. મારા સસરાએ? તારા સસરા ને તારો ઘરવાળો બે. આ તો બોલાય નહીં મારે કાંઈ, પણ છે ને અમે તો એની બીકમાં એવી અમે બે શેરીની બધી છોકરીઓ એનાથી એટલી બીવે છે ને કે એ જ્યારે બહાર નીકળે ને ત્યારે અમે કે બહાર નથી નીકળતા. નિકિતાબેન, તમારો ખૂબ આભાર કે તમે મને આ વાત કરી. હવે મારે ધ્યાન રાખવું જ પડશે. અને મને ખબર હોત ને કે આ લોકો આવા છે તો હું લગ્ન જ ના કરત. પણ હવે પાછી ન જઈ શકું ને. મારા પપ્પાની આબરૂ કેટલી છે, હું એમની આબરૂ ન ખોઈ શકું. જો બેન, તું ઈ વિચારવા જઈશ ને તો તું આખી જિંદગી દુઃખી રહીશ. તાર શું કરવું છે તું મને કે? હું શું કરું? ના ના, હું પાછી તો નહીં જાઉં. હું એ બંનેઓને સુધારીને જ રહીશ. તો તું સુધાર.
તું ગમે એમ કરીને તારા ઘરવાળાને સુધાર. ભલે ને થોડીક મગજમારી કરવી પડે એ જ ને, મગજમારી હા, કરી લેવાય. કેમ નહીં? ભલે ને મગજમારી થાય, મગજમારી કરવી પડે તો મગજમારી કરીશ, પણ એમને તો સુધારીને જ રહીશ. સારું નિકિતાબેન, તમે જ્યારે ફ્રી હોય ને ત્યારે આવતા જતા રહેજો મારા ઘરે. હા હું જાઉં, મારે હા. મોડું થાય છે. હા, અને એવું હોય ને તો તમે એકવાર મારી બા પાસે આવજો. મારી બા તમને પહેલેથી લઈને છેલ્લે સુધીની એની કુંડલી કહેશે. સારું, હું આવીશ પછી. દારૂડિયો પતિ મારું. બિચારી. હા ગોપી, લે, કેમ આમ ને આમ કરશો જેમ હું દારૂ પીને આવ્યો એમ? અરે હે? તમે પીવો છો ખરા? હા, એટલે પીવસ છું ને, પણ અત્યાર સુધી મેં તને વાત નહોતી કરી. હા જો, અહીંયા હું દૂધ પીવું, પાણી પીવું, પછી બહાર જાઉં ને તે કોલ્ડ ડ્રિંક્સ પીવું, સાચું બોલો, શું શું પીવો છો બીજું? સોડા. દારૂ? તું શું બોલશો, તને ભાન છે? મને બધુંય ભાન છે હો, મને બધી ખબર પડે છે. સાચું બોલો, દારૂ પીવો છો તમે? નહીં લે, તો તું મારી હારે રહેશો તને એટલી જ ખબર. મને શું ખબર, મહિનો જ થયો છે. મહિના સુધી તો કોઈ પણ માણસ સારી રીતે જીવી શકે, પણ પછી આગળ જઈને મને ખબર પડે ને, એના કરતાં સાચું બોલી દો. દારૂ પીવો છો તમે? હું દારૂ નથી પીતો. બોલ. અને આ બધી છોકરીઓ આપણા આડોશ પાડોશમાં રહીએ. એક મિનિટ, હા હાલે. તને પાસવર્ડ નંબરની ખબર જ છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ બધું ખોલી નાખ. નંબરમાંથી ગમે એને ફોન કરો એને કરો. એકેય છોકરીનો નંબર છે આપણા હગાવાલા સિવાય, જોઈ લેજે. લગ્ન પહેલા? નહીં. એટલે પણ તું પણ બધું ખોટું, બધું જ ખોટું. સાચું બોલવાનું છે તમારે. જો મને બધી ખબર પડ્યા વિના રહેવાની નથી, અને થોડા જ દિવસમાં હું તમારી સામે આખી કુંડળી લાવીને મૂકી દઈશ, પણ તમે સાચું બોલો. પણ કોઈ દી નહીં ને આજ તું કેમ બધું આવું પૂછશો? બસ મારી મરજી. હું તમારી પત્ની છું, મારે તમને જે પૂછવું હોય એ હું તમને પૂછી શકું. મને હક છે કે નથી પૂછવાનો? પૂછવાનો હક છે, હું ના હા તો નથી. સાચું બોલો. તો હાસું તો બોલું છું. આમ નહીં, કંઈ વાંધો નહીં. સાચી વાતની તો હું માહિતી લઈને જ રહીશ, અને તમારી સામે છે ને પ્રૂફ લઈને આવીશ કે જોવો આ પ્રૂફ. પણ હું એવું કઈ કરતો જ નથી, તો પછી ક્યાં સવાલ આવે છે? નહીં કરતા હોય તો પ્રૂફ નહીં મળે, અને જો કરતા હશો તો પ્રૂફ મળશે. હા તો એ સાચી વાત જ છે ને. પણ કંઈ વાંધો નહીં, હું હવે તમને કહીશ. તમે ક્યાં, કોની સાથે, કેટલા વાગે, કઈ તારીખે, કયા વારે, શું કરીને આવ્યા, અને ક્યારે, ક્યાં દારૂ પીને આવ્યા, આ બધું જ હું તમને કહીશ. હા, બધું જ કહીશ. હા, અરે પણ કોઈ દી નહીં ને આજ કેમ આમ બોલતી છે? હે ભગવાન. બા, શું થયું? બા, હું છે ને દિવાસળી મૂકીને આવી છું અત્યારે. શું વાત છે? હા, મેં છે ને પેલા તો એના એટલા વખાણ કર્યા ને તો બિચારી રાજીના રેડ થઈ ગઈ. વખાણ શું કહી રહી? તો કે મેં એમ કીધું કે આખા સોસાયટીની બાઈઓ એમ કહે છે કે અશોકભાઈની ઘરવાળી એટલી ડાય, એટલી સંસ્કારી કે તમે વાત જા દ્યો. પણ બિચારીના નસીબ ફૂટેલા. પણ એના રૂપના વખાણ કર્યા હતા કે નહીં? બધા વખાણ કરી લીધા. પછી છેલ્લે કીધું કે નસીબ ફૂટેલા છે બેન તારા. શું બોલી? મેં કીધું તારો ઘરવાળો દારૂડિયો છે, અને મેં કીધું તારો સસરો ને તારો ઘરવાળો સોસાયટીની એકેય છોકરીઓને દેખી નથી મૂકતો. ઓ બિચારી ધ્રુજવા માંડી હતી, બી ગઈ. પછી એવું કીધું? પછી કાંઈ નહીં, મને કે હવે તો એ કે છે ને, મેં કીધું એક કામ કર, તું ઘર મૂકીને વહી જા. તો મને કે ઘર મૂકીને હું નહીં જાઉં, પણ હું એને સુધારીને રહીશ. તો મેં કીધું તારા ઘરવાળાએ માથાકૂટ કર. ત્યાં ખોટું કીધું. હજી તો એના લગ્ન થયા જ છે ને આવી છે, ત્યાં તો એને ઘર મૂકીને જવાનું કે? પણ એ જાય એમ નથી. હા પણ એમ કીધું, હવે ઈ એના ઘરે વાત કરશે તો કે આ ઓલી બાજુવાળાની નહીં કે, કેમ કે હજી તો મેં એને એમ કીધું છે કે આ તો હું તને હજી કાંઈ નથી કહેતી. તારે એની જો જન્મ કુંડલી સાંભળવી હોય ને તો એકવાર મારી બા પાસે આવી. એટલે હવે આગળનું કામ તમારું છે. હું દિવાસળી મૂકીને આવી છું. બસ હવે આ ચિનગારી જ્યારે આમ ભડકો થાય ને ત્યારે એ આવશે મારી પાસે, અને પછી જો હું ફટાકડા ફોડું ઈ. શું થયું? બાપુજી, તમે આવી રીતે કેમ કર્યું? અરે મેં તો છાપું લીધું. આવી રીતે થોડું લેવાય.
કોઈ વહુ આમ બેઠી હોય તો તમારે આવીને આમ બેસાય પણ નહીં. એના બદલે તમે આમ આટલા નજીક આવીને છાપું લો એવું થોડું હાલે. અરે પણ એમાં શું થયું? મારે છાપું વાંચવું હતું. અરે મેં તો કીધું આમ ફરીને લેવા જવું એના કરતાં અહીંથી લઈ લો. પેપર લીધું એમાં શું છે? બાપુજી, બાપુજી, મને મને બધી ખબર પડી ગઈ છે. મારે છે ને આડોશ પડોશમાં શેરીઓમાં બધા સાથે બહુ સારા સંબંધો છે, બધી બાયુ સાથે. એ તો બહુ સારી વાત છે, પણ ખબર છે નહીં પડી ગઈ. એ જ કે તમે અને તમારા દીકરા કેવા છે. કેવા છો એટલે? રહેવા દેજો હા. તમે અને અશોક બંને મળીને બારે શેરીઓમાં મારા સાસુના ગયા પછી શું શું કરો છો એ બધી ખબર છે મને. અરે પણ આ કેવી વાત કરો છો? અમે શું કરીએ? બાપુજી, તમે તો કેટલા નાટકબાજ છો. તમને ના ખબર હોય તમે શું કરતા હોય એ? હે ભગવાન, આ ગોળ ગોળ કરતા સીધી વાત કરો ને. તકલીફ શું છે? તમે દારૂ પીવો છો? હે ભગવાન, હે રામ 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 રામ. દારૂ અને અમે? રામ 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 નહીં, હરામ હરામ હરામ. દારૂ પીવો આપણા સમાજમાં હરામ છે, હરામ. અને મારા લગ્ન એક દારૂડિયા જોડે થઈ ગયા. અરે પણ આપણા ઘરમાં કોઈ દારૂ જ નથી પીતું. કેમ આવી વાત કરો છો? નકરો. કોણે કીધું તમને? નકરું ખોટું. બાપ દીકરો નકરું ખોટું બોલે છે. બાપુજી સાચું બોલો. જો તમે મને સાચું કહી દેશો ને તો હું કંઈ નહીં કરું. બસ હું એક શબ્દ તમને નહીં કહું. હું ખીજાઈશ નહીં અને હું તમારા દીકરાને કંઈ નહીં કહું. પણ તમે સાચું બોલો. દારૂ પીવો છો ને? અરે સાચું તો કહું છું. આપણા ઘરમાં હું કે અશોક કોઈ દારૂ હું કોઈ સિગરેટ નથી પીતા. માનવા જ તૈયાર નથી. માની લીધું બસ કે તમે દારૂ નથી પીતા. પણ બાયુ જોડે શું કહું, મને તો શરમ આવે છે. છી 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 છી, કેવી વાત કરે છે આવો? છી 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 નહીં બાપુજી, ચૂ 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 કરીને આવો છો તમે. બધી મને ખબર પડી ગઈ. મારા પપ્પાને ખબર પડશે તો બિચારા કેવા દુઃખી થશે. મારી દીકરીને મેં આવા કરવા આવી. પણ આ બધી વાત કરે છે કોણ? બસ હા બાપુજી, મને બધી બાયુ કહે છે. એક નહીં, બધી બાયુ ખોટી ના હોય. સ્વીકારી લો સાચું. આ તદ્દન ખોટી વાત છે. હા ખોટી ને? તો મને એમ કહો તમે કે તમારા બીજા લગ્ન કેમ ન થયા? મારા સાસુ તો અશોક નાના હતા ત્યારના ગુજરી ગયા છે ને. લગ્ન કેમ ના થયા? મારે કરવાનું હતા. કોણ કરે તમારી જોડે કરવા હોય તોય? અરે મારે અશોકને નવી બાય આવે અને ન હાચવે તો એટલે મેં નહોતા કર્યા. બધાય આજ કહેતા હોય બાપુજી. કોઈ એવું ના કે હું ચારિત્રહીન છું એટલે. મને બધી ખબર પડી ગઈ છે. અને હા, તમે કોઈ બાયુ જોડે કાંઈ એવું નથી કરતા. હું તો તમારી વહુ છું. મારી પાસે સાવ નજીક આવીને તમે છાપું લીધું ત્યાં જ મને તમારી હરકતની ખબર પડી ગઈ. અરે વહુ તો મારી દીકરી સમાન કહેવાય. એનાથી એવું થોડું કઈ હોય. તો દીકરી જોડે તને કોણ વાત કરતો તું? હાલ તો મને બહાર લઈ જાતો. રહેવા દો ને. તમારી હરકતે જ તે વાત કરી દીધી બધી. મને 2-3 બાયુએ કીધું. અને છે ને મેઇન વસ્તુ તો એ છે કે તમે મારી નજીક આવીને છાપું લીધું. આજ મોટામાં મોટું પ્રમાણ છે. હે ભગવાન, હા મારી વહુને શું થઈ ગયું? નક્કી આના કોઈ કાન ભંભેણી કરેલી છે. અશોક, હા બોલ. તમારા બાપુજી તો સાવ કેવા છે અશોક. કેમ? હું બેઠી હતી સોફા ઉપર. હું આમ વિચારોમાં ખોવાયેલી હતી અને એમણે મારી બાજુમાંથી છાપું લીધું. બોલો પણ એમાં આવું થઈ ગયું? સાપું લીધું એમાં? એ ભગવાન, ભમરાડા, મારા કરમ ભમરાડા. બાજુમાંથી છાપું લીધું એનો વાંધો નથી. તો આમ હાવ અડીન. હા વડેન. અરે આમ નો હોય. કોઈ દી આ વસ્તુ બને જ નહીં. તમારે મારું માનવું છે કે નથી માનવું? એ નો વિશ્વાસ હોય ને તમને મારો તો જાઓ અને પૂછી લો તમારા બાપુજીને પૂછી લો. ક્યારના ઊભા છે. હા આ તું જી બોલે ને બધું સાંભળ્યું. તું છે ને મેં કઈ કાળા ધોળા નથી કહી દીધા. અને હોય કાળા તો કઈ, એમાં કઈ વાંધોય નથી. પણ મેં બધી વાતનો ખુલાસો તો આપ્યો. કોણ વાત કરે એની પાસે મને લઈ જાવ ને. આ જો આ બધી હજી એમને વાત- બાયુ પાસે જવું છે.
એ ભગવાન એ શું હતું એ પાછી મને નથી ખબર શું કહો છો અરે બધી ઊંધી ઊંધી વાત કરે છે આ. મેં શું ઊંધી ઊંધી વાત કરી? હું તમને કહું, મારી વાત સાંભળો. મને આપણી શેરીની બાયુએ શું કીધું ખબર છે? હા કે તમારા મમ્મી ગયા પછી તમારા બાપુજીએ બીજા લગ્ન શું કામ નથી કર્યા ખબર છે? કેમ તમને નથી ખબર? પૂછો એમને. અરે મારા અશોકના નવી બાઈ નો હાચવે એટલે. નહીં, ખોટી વાત છે. બધી બાયુ જોડે ઈલું ઈલું કરીને બસ તું આ હું બોલ છો તને કઈ ભાન છે? અને બાપુજી આ મને સાચું તે કહું દિવસે છું. તું શું કહેતી હતી કે હું દારૂ પીઉં છું, બાપુજી નું આમ બોલ છો, આ બધું તે હું માંડ્યું છે? હું સાચું કહું છું અશોક, મારી વાત માનો. કોને બાપુજી સાચું? મને અમારા બે એમ કે માણસને છે. ઝઘડા થાય છે. મને એમ કહે છે કે તમે વાત દીકરો બે દારૂ પીવો છો. જો ભાઈ બાપુજી કોઈ દિવસ કોઈ ઉપર ખરાબ દ્રષ્ટિ ન કરે. તો અત્યારે પાછા મને એવું કહે છે ને કે ચલ કઈ બાઈ તને કહે છે મને બતાવ, હજી એમને બાયુ પાસે જવું છે. અરે એમ નહીં, કોણે કીધું એમ કહેતા હશે, કાલ તો લઈ જા પાસે. પણ મુદ્દલ તો બાયુ પાસે જવાની વાત છે ને. પણ હાસુ હું સાચું ખોટું તો કરવું પડે કે નહીં? હા જો એક વાત તમને કહી દઉં, બોલ. કાં તો આ ઘરમાં તમારા બાપુજી રહેશે, કાં તો આ ઘરમાં હું રહીશ, બસ. પણ એમ થોડું હોય કાંઈ બાપુજી એક એ અશોક, હા સારું સારું, ગોપીઓ એમ કહે છે ને તો પછી હું જ ઘરની બહાર ગયો. હા હા જાઓ જાઓ, હું જાઉં તમે શાંતિ રાખો. બાપુજી જતા હોય તો જવા દ્યો એમને, જતા હોય તો. બસ અરે યાર. એ અહીંયા રહેશે ને તો પછી મારી કોઈ સુરક્ષા નથી અને મારી પાસે પાછું સુરક્ષા કવચ નથી. જવા દો, હું અંદરથી બંધ કરીને આવું, તમે ચૂપ રહો. ચૂપ ચૂપ ચૂપ. એવા માણસ છે જ નહીં. નિકિતા, કઈ નવા અપડેટ? નવા અપડેટમાં મમ્મી તમને ખબર નહીં હોય પણ વિનુ કાકા ઘર છોડીને વયા ગયા. ઘર છોડીને નહીં, એની વહુએ એને ઘરમાંથી કાઢ્યા. શું વાત કરે છે? હા, એટલે આટલી બધી રૂપાળી અને સંસ્કારી દેખાતી છોકરીએ એના સસરાને ઘરની બહાર કાઢી મૂક્યા. આ તો બ્રેકિંગ ન્યૂઝ કહેવાય. ડાન્સ કરો. આહા, ઈ સંસ્કારી ગમે એટલી હોય મમ્મી, ખાલી એટલું વિચાર કે આગ કોણે લગાડી હતી. હા, પણ એ આગની ચિનગારી કોણ હતું? હું મેં નહોતું કીધું કે એના ઘરમાં જઈને તું ચિનગારી મૂકી આવ? હા તમે હતા, બસ તમે હતા. ઝીંઝણી કિન, ઝીંઝણી કિન, ઝીંઝણી કિન, ઝીંઝણી કિન. તમારી ભલી થાય. થઈ ગયું, અમારું ભલું થઈ ગયું. શરમ વિનાનું. પેલી શરમ ને કાનો માત્ર કાંઈ ન હોય. એટલે તમને નથી. તમારા કારણે થઈને મેં મારા બાપુજી ઉપર, મારા બાપ સમાન બાપુજી અને મારા ધણી, ભગવાન જેવા ધણી ઉપર પ્રેમ કર્યો કે ઈ દારૂડિયા છે, ઈ બાયુ ઘેલા છે અને ખરેખરમાં એવું કઈ નથી. એલી તેમ કીધું ને મારા ભગવાન જેવા, મને તો થયું ઈ તો ભગવાનના ઘરે રહી કે મને એમ છે ઈ તો ઠીક, પણ મને ઈ નો સમજાણું. તોડું નથી ને બા. તું હજી છે સાચું છે, તૂટી જશે હો. હા હા, તો શું છે હવે એનું? હા, શું છે વાળીન્યું? તમારો કારણે થઈને મેં મારા બાપુજીને મારા ઘરની બહાર કાઢી મૂક્યા. લે, આ તો સારા સમાચાર કહેવાય. એનો તો મેં ડાન્સ કરતા હતા. ઢીંચે ચીચિંગ, ઢીંચે ચીચિંગ, બા! ચીચિંગ. બા પણ હકીકતમાં મારા સસરા એવા નથી. મેં બધું સાંભળી લીધું છે. તમે બે જે બોલતા હતા ને એ બધું મેં મારા કાનો કાન સાંભળી લીધું છે. કાનમાં મેલ છે એટલે કામનું ન સંભળાય, બા વગર કામનું સંભળાઈ ગયું. બધું મેં કામનું જ સાંભળ્યું છે. સાચું બોલો. મારી પાસે આવું ખોટું શું કામ બોલતા હતા? અને જો તમે સાચું નહીં બોલો ને તો હું ધોકો લઈને બેને મારીશ. સાંભળ, આ તો તારા સસરાની વાત કરે જ ને. તારો અશોક પણ એવો જ છે. બસ. અને અશોકને કાંતે નો કાઢ્યો. મારા અશોક વિશે એક શબ્દ ના બોલતા હવે. એ બિચારા બહુ સારા માણસ છે. ઈ તારા માટે બેન તું શેરીમાં જઈને જોતો ખરી. બસ હવે નાટક બંધ કરો બે માં દીકરી. હું બધું જ બાર ઊભી ઊભી સાંભળતી હતી. તમે જે બોલતા હતા ને ચિંગારી મૂકી છે, મેં મારા કાને સાંભળ્યું છે. એ સાંભળ, એમ કોઈની વાત ન સંભળાય ને તો આવતે જન્મે ઢેઢ ગરોળીનો અવતાર આવે. ભલે આવે. તમારા કરતા તો ઢેઢ ગરોળીનો અવતાર લેવો સારો. માણસ થઈને માણસના નામ પર ઢેઢ ગરોળીથી ને બેઠ છો. હા, ઈ વાત સાચી, બધાય ડરે નથી. હું કોની હારે ટાઈમ પાસ કરું?
ટાઈમ પાસ ભૂલ કરી. એ બેસ ને ટાઈમ પાસ કરવા આવી. એટલે ચા પી ચા પી. હા પણ બે મગજનો ઈલાજ કરાવો પેલા જઈને. તારો તું કરાવ તારા મગજનો ઈલાજ. એ એનો જ તો કે છે. હા કાલે લઈ જાવ તને. આજે અમે થોડા કામમાં છીએ. આજે અમે પાર્ટી કરી છે. યસ. અશોક અશોક પાછળ ગાંડી થઈ ગઈ. ઢીંચે ચચક ઢીંચે ચચક ઢીંચે ચચક ઢીંચે ચચક. અશોક મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એટલે બોલો મેં બાપુજીને કેટલું બધું કહી દીધું અને હું અત્યારે આપણા પાડોશી ભારતીબા હા ઈ ભારતીબા ના ઘરે ગઈ ને તો બોલો ઈ અને એની દીકરી તો ડાન્સ કરતા હતા અને શું કે ખબર છે હો. કે આપણે ઈ લોકોના ઘરમાં કેવો કજિયો કરાવ્યો, કેવી મજા આવી અને પાછા તો છે ને મને ચડાવતા હતા હજુ વધારે કે અશોક એવો જ છે, અમે તને સાચું કહી છે. પણ મેં મારા કાન સાંભળ્યું કે એવું બોલ્યા કે આપણે ઓલી ગોપલીને કેવી ચડાવી, એના ઘરમાં કેવા ઝઘડા થયા, જોયું ને? હું તને પેલા કહેતો હતો ને કે બાપુજી હારા છે પણ તું માની જ નહીં. હવે હવે હું બાપુજી તો જતા રહ્યા છે. આય આય. અરે પણ ઉપર હું જોશો? બાપુજી જતા રહ્યા. અરે પણ હાવ નથી જતા રહ્યા, ઘર છોડીને ગયા છે. ઓય ઓય તમે તે અધૂરું બોલો છો. મને તો થયું કે મારા ચિંતામાં બાપુજી આપઘાત કરી લીધો. મને એમ થયું છે ને બાપુજી. હા છે બસ તો વાંધો નહીં. પણ ક્યાં હશે કઈ નક્કી નહીં. તમને જ ખબર હોય ને તમારા બાપુજી ક્યાં ક્યાં જતા હોય. હવે ઘર છોડીને ગયા છે એટલે ક્યાં ગયા હોય તો એ તો કેમ ખબર? એક કામ આપણે શિવ મંદિરે સૌથી પહેલા તપાસ કરી. શિવ મંદિરે? ચલો ચલો. હા હાલ. હોય તો સારું બાપા. અરે પણ છે તું હું કેમ આવું બોલશો? હાલ. એટલે જેમ દુનિયા છોડીને ગયા હોય એમ રોવે છે. હાલો હાલો જલ્દી. હજી તો આપણે એમને ક્યાં ગોતવા પડશે, કોણ જાણે ક્યાં જતા રહ્યા હશે. બાપુજી હા, બાપુજી બાપુજી ક્યાં જતા રહ્યા હતા? કેમ ક્યાં જતા રહ્યા હતા? એટલે ક્યાં ગયા હતા? હું તો મંદિરે ગયો હતો. મંદિરે ગયા હતા. મને તો લાગ્યું કે જતા રહ્યા. અરે ઉપર જવાના તો બહુ વાર છે હજી. તો વાંધો નહીં. હા બાપુજી તો તમે ઘર છોડીને જતા રહ્યા હતા? તો એ ઘર છોડીને ગયો તો એટલે એવું મંદિરે દર્શન કરવા ગયો તો. ઓય ઓય ઘર છોડીને એ મંદિરે દર્શન કરવા ગયા હતા એમ ઠીક, ને? પછી પાછા આવવાના જ હતા. હા હું ઘરે જ આવતો હતો. તો વાંધો નહીં બાપુજી. શું કહેવાય, I am સોરી. Sorry, હા. મેં ઓલી નીકળી અને એની માં ભારતીબા એ બે મને ચડાવી હતી. એમણે જ મને કીધું તું તમારું નામનું બધું એવું. તો મેં કીધું તું ને પણ તારા કોકે કાન ભંભેરણી કરી છે. હા પણ હવે નહીં એવું કરું. અરે કાંઈ વાંધો નહીં. પણ બાપુજી ઓલું છાપું તમે જે રીતે લીધું તું ઈ શું હતું? હવે હું ફરીને લઈશ છાપ. તો વાંધો નહીં. હવે નિરાંત ને. અને આ તો નથી ને બેયને? હે રામ 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 રામ. હા બસ રામ શ્યામ રામ શ્યામ રામ શ્યામ. હાલો ઘરમાં હાલો બાપુજી. હાલો. હાલો.